દર્શક મિત્રો, હું છું ઓહો મોરબીમાંથી મયુર બાપા ઉર્ફે જુનિયર રમેશ મહેતા. મારા વાલીડાઓ, મારા બાપલિયા, મારું મોજીલું મોરબી, બરાબર ને. અને શિયાળાની કકડતી ઠંડી હોય એને ખાવા પીવાનું શોખીન, તો તમારા માટે અવાજ ઓનેસ્ટ હોટલ વાળા તમારા માટે હેલ્ધી ફ્રૂટ લઈ આવ્યા છે. અંદાજપના દેશી એટલે ચેતનભાઈ ઠુમર દર વર્ષની જેમ કાંઈક નવું લઈ આવ્યા છે. મારા વાલીડાઓ, મારા બાપલિયા, ગુજરાતનો સૌથી મોંઘો રોટલો એટલે કે તમે 20, 25, 50 વર્ષ તો ખાધું હોય છે. અને અંદાજપના દેશી વાળા રહ્યા ને ચેતનભાઈ ઠુમર 250 રૂપિયા વાળો રોટલો લઈ આવ્યા છે. બરાબર, ગુજરાતનો સૌથી મોંઘો રોટલો એટલે કે 250 રૂપિયા વાળો રોટલો. કહું છું આલો મારા બાપલિયાઓ, મારા વાલીડાઓ, આપણે આવી ગયા છીએ અંદાજપના દેશી કાઠિયાવાડીના ઓનર એટલે કે ચેતનભાઈ ઠુમર. ચેતનભાઈ, તમારું સ્વાગત છે ઓહો મોરબીની અંદર. અને આ વખતે મારા મોજીલા મોરબી વાસીઓ માટે તમે શું નવીન લઈ આવ્યા છો દર વખતની જેમ? તો આ વખતે શું છે જરાક જણાવો મારા બાપલિયાઓ. આજ વખતે પણ શિયાળાની સ્પેશિયલ આઈટમ જે છે એ જ આપણે લઈને આવ્યા છીએ. જેમાં આપણે લીલી હળદરનું શાક છે, લીલા ચણા ઝીંજરાનું શાક છે, વરાળિયું શાક છે. આજ વખતે આપણે એક સ્પેશિયલ આઈટમ આપણી લાવ્યા છીએ કે જે છે રોટલાની આઈટમ, કે જે ગુજરાતનો સૌથી મોંઘો રોટલો કહી શકાય એવો રોટલો. એ આપણે પછી આગળ અંદર જોઈએ કઈ રીતનો રોટલો છે એ. અને 2 પ્રકારના હલવા લાવ્યા છીએ. ગાજરનો હલવો છે, દૂધીનો હલવો છે, સ્વીટમાં બીજી જલેબી રબડી છે. અને ભરપૂર માત્રામાં મોરબીવાળા માટે અનહદ આઈટમ લઈને આવ્યા છીએ. એ મારા વાલીડાઓ, મારા બાપલિયાઓ, આ ચેતનભાઈ ઠુમર એટલે અંદાજપના દેશી વાળા દર વખતની જેમ આ વખતે તમારા માટે કઈક નવીન જ લઈ આવ્યા છે, બરાબર ને. અને રોટલો લઈ આવ્યા છે, બરાબર, ગુજરાતનો સૌથી મોંઘો. તો ચાલો આજે આપણે ઈ રોટલો જોઈએ, બરાબર ને. ચાલો મારા બાપલિયાઓ, ચાલો મારા વાલીડાઓ. આપણા દેશી અવધ ઓનેસ્ટની અંદર 26 જાન્યુઆરી 2025 સુધી જ અવેલેબલ છે. એ મારા બાપલિયાઓ સમજી ગયા ને, 26 જાન્યુઆરી 26 તારીખ છેલ્લી, બરાબર ને. ચેતનભાઈ ઠુમર ત્યાં સુધી છે. એમના હાથનો જાદુ જ કઈક અલગ જ છે. તો વહેલા તે પહેલા ધોરણે પહોંચી જાજો, પછી કહેતા નહીં અમે જી આવ્યા ને તમે રહી ગયા. મારા બાપલિયા, મેં તમને જે પ્રમાણે વાત કરીને એ પ્રમાણે હું પહોંચી ગયો છું, બરાબર. તો હવે ઉંબાડિયું કઈ રીતે બને છે ને એ આપણે લાઈવ વિડીયોની અંદર જોશી. અને સૌથી પહેલા તમારું સ્વાગત છે ઓહો મોરબીની અંદર. શું જિલ્લા મોરબી વાસી માટે તમે કાંઈક નવું લઈ આવ્યો છો, અને શું છે અને કઈ રીતે બને છે એ જરાક જણાવજો. આમાં શું તમે નાખ્યું છે શાકભાજીમાં? દક્ષિણ ગુજરાતની ફેમસ આઈટમ છે. વાપી, વલસાડ બાજુ, નવસારી બાજુ ડુંગળીનું પ્રખ્યાત છે. ઉંબાડિયું જેને કહેવાય છે, માટલામાં બને છે. જનરલી આમાં બધા કંદનો ઉપયોગ થાય છે. રતાળું હોય છે, સુરણ હોય છે, બટેટા હોય છે. આપણે રીંગણા પણ નાખીએ છીએ. એ બાજુ પણ અમુક રીંગણા નાખે છે, અમુક નથી નાખતા. અને ખાસ સુરતી પાપડી, વાહ. અને ઉપર અજમા, હળદર, તેલ અને મીઠાનો છંટકાવ કરી અને એને માટલાની અંદર મૂકી અને પોણી કલાકથી 1 કલાક સુધી છાણાથી તાપ આપી અને પકાવવામાં આવે છે. ઓહો મારા વાલીડાઓ, મારા બાપલિયાઓ, જોયું ને. હવે આ ઉંબાડિયું થઈ રહ્યું છે તૈયાર. ની અંદર જે વસ્તુ બનાવતા હોય છે, તો આ તમે માટલું જે લીધું છે આખું એમને લીધું છે, તો આને સમજી લ્યો કે કાંઈ માટી કેવું લગાવવાનું નથી હોતું, ડાયરેક્ટ જ હોય છે. ના, આપણે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા, પણ તમે આને ગોરમટું કે માટી લગાડો તો લગાડી શકાય. બરાબર, વાતચીત કરીશું કે આમાં કઈ વસ્તુ છે આપણા મોજીલા મોરબી વાસીઓને જણાવો. સૌપ્રથમ આપણે ઉંબાડિયું જે આપણે વિડીયોમાં જોયું, સૌપ્રથમ કઈ રીતે બને છે એ રીતે. બરાબર. વલસાડનું ફેમસ ઉંબાડિયું આપણે મોરબી વાળા માટે લઈને આવ્યા છીએ. ત્યારબાદ આજે સ્પેશિયલ આપણે લોન્ચ કર્યો છે આ ભરેલો રોટલો, કે જે અમૂલ ઘીમાં ફ્રાય કરી અને બને છે. ઓહો મારા બાપલિયા, અમૂલ ઘીની અંદર બને છે આ રોટલો, મસાલા વાળો રોટલો. આની કિંમત શું હોય છે એ જરા કહેજો. 250 રૂપિયાનો એક રોટલો આવે છે. ઓહો મારા બાપલિયા, રોટલા તો તમે બધી જગ્યાએ બધી જાતના ખાતા હોય છે. વાહ ચેતનભાઈ ઠુમર, વાહ. અંદાજપના દેશીનો હાથનો જાદુ જ કઈક અલગ છે. અને આ ટેસ્ટ કરવો હોય ને તો પહોંચી જજો મારા બાપલિયા પહેલા તે પહેલા. શીરાનું કઈ શાક નો થાય, શીરાનું કઈ શાક નો થાય. અને અમારા અંદાજપના દેશી વાળા ચેતનભાઈ ઠુમર ને એમના હાથના જાદુની વાત નો થાય. બાકી તો કેવું પડે રોટલો શું બનાવ્યો છે. બીજું શું છે સાથે આ જે જલેબી રબડી, જે ગરમા ગરમ કેસરયુક્ત ઘીમાં બનાવેલી જલેબી અને રબડી. ત્યારબાદ ગાજરનો હલવો છે, જુવાર, બાજરી, મકાઈનો રોટલો છે, ઝીંજરાનું શાક છે, લીલા ચણાનું શાક,
ત્યારબાદ લીલી હળદરનું શાક છે જે શિયાળાનું સ્પેશિયલ, રીંગણાનો ઓળો છે, ખીચીના પાપડ છે, અડદના પાપડ છે, દૂધીનો હલવો છે, બધી ફૂલ મોજ. અહીંયા એક બેન બેઠા છે, આપણે એમને પૂછીશું. બરાબર બેન, આજે શું મગાવ્યું છે તમે? આજે અમે ઉંબાડિયું, ભરેલો રોટલો અને લીલી હળદરનું શાક. બરાબર છે. તો આમાં તમને ટેસ્ટી શું લાગ્યું? ટેસ્ટી તો બધું જ છે, એકમાં પણ એવું કહી ન શકાય કે આ વસ્તુ ભાવે એવી નથી. અને બહુ યુનિક ટેસ્ટ ને યુનિક વસ્તુ અહીંયા મોરબીની અંદર સરસ લાવે છે. ઓ તમને બધાયને ઉંબાડિયું કેવું લાગ્યું? ઓહો, જોયું ને મારા મોજીલા મોરબી વાસીઓ, આ બધાયને તો સરસ મજાનું લાગ્યું. બેન, તમારું સ્વાગત છે મોજીલા મોરબીના આંગણે. બરાબર, શું નામ છે તમારું, ક્યાં ગામથી આવ્યા છો? મારું નામ પૂનમ ભીમાણી છે. અમે લોકો રાજકોટથી સ્પેશિયલી મોરબી આવ્યા છીએ અને બહુ વખાણ સાંભળ્યા હતા કે એ લોકો કાઠિયાવાડી ફૂડ બહુ જ ઓસમ એ લોકો સર્વ કરે છે અને ખાલી ફોર 2 months જ હોય છે આ મેનુ સ્પેશિયલી. બાકી ઓનેસ્ટ મેનુ જનરલી અલગ હોય છે, પણ આ 2 મહિના પૂરતું એ લોકો આવું પ્યોર કાઠિયાવાડી આપે છે અને અમને બહુ એક્સાઇટેડ હતા સ્પેશિયલી ચાખવા માટે. મોરબી રાજકોટથી મોરબી આવ્યા છે. જો કે તમને ઉંબાડિયાનો ટેસ્ટ કેવો લાગ્યો એ અમારા મોજીલા મોરબી વાસીને જણાવજો. ઉંબાડિયું ખાઈને મને સુરતની યાદ આવી ગઈ. એકચ્યુઅલી હું બેઝિકલી છું નવસારીની, એટલે ઉંબાડિયું એવા છે. બરાબર, આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું. તમારું સ્વાગત છે ઓહો મોરબીની અંદર. તમે કયા ગામથી પધાર્યા છો? અમે રાજકોટથી આવ્યા છીએ. પહેલા રાજકોટ એટલે આમ તો અમે જોઈએ તો રાજકોટ એટલે ખાણીપીણીમાં બેસ્ટ કહેવાય, પણ અમે આજે ઓનેસ્ટમાં અંદાજ આપના દેશી ચેતનભાઈનો ટેસ્ટ કરવા માટે વિડીયો જોઈ અને અહીંયા જમવા આવ્યા છે. આવું પણ હોઈ શકે કે ભાઈ રોટલો પણ ભરેલો રોટલો અમે ક્યારેય નથી જોયો અને ક્યારેય પણ ખાતો નથી. અમે આજે પહેલી વખત ભરેલા રોટલાનો આનંદ લીધો. મારા બાપલિયા મોજીલું મોરબી રંગીલા રાજકોટની મુલાકાત લે છે, પણ આજ તો મારા વાલીડા ઊંધો થઈ ગયો કે રંગીલું રાજકોટ મોજીલા મોરબીના આંગણે. અને આમાં સૌથી વધારે તમને ટેસ્ટી શું લાગ્યું? સૌથી વધારે વઘારેલો રોટલો અને ઉંબાડિયું ભાઈ. બરાબર, કે જે તમે કીધું કે આ મસાલાવાળો રોટલો, જે ભરેલો રોટલો અને ઉંબાડિયું અને વઘારેલો રોટલો તમે ખાધો, તમને ટેસ્ટ લાગ્યો એમ ને? યસ, ચેતનભાઈનો આ ટેસ્ટ ભવિષ્યમાં મેં ક્યારે લીધો નથી, ફર્સ્ટ ટાઈમ લીધો. એટલે ચેતનભાઈ ઇઝ અ બેસ્ટ. ઓહો, મારા વાલીડા, મારા બાપલિયા, આ ટેસ્ટ કરવો હોય ને તો પહોંચી જાજો અવાજ ઓનેસ્ટ ની અંદર હો. બરાબર, અંદાજ આપના કાઠિયાવાડી વાળા ચેતનભાઈ ઠુમરના હાથનો જાદુ જ કઈક અલગ જ છે. મારું પેજ છે ઓહો મોરબી ને ફોલો કરતા રહેજો, બાકી તો કેવું પડે. ઓહો.